આજે આપણે શીખવાના છીએ સિમ્પલ કટોરીમાંથી બોમ્બે કટોરી કેવી રીતે બનાવવી, સિમ્પલ કટોરીમાંથી પ્રિન્સ કટોરી કેવી રીતે રેડી કરવી અને ટક્સ વગર પણ બોમ્બે કટોરી આપણે વચ્ચે સિલાઈ મારીને બનાવીએ છીએ પણ ટક્સ લઈએ છીએ. ઓરિજિનલ બોમ્બે કટોરી હોય છે એમાં ટક્સ નથી હોતો, એ સભ્યસાચી સ્ટાઇલથી જ બનતી હોય છે, એમાં ટક્સ માઇનસ થઈ જતો હોય. તો તમારી પાસે કોઈ પણ કટોરી હોય, કટોરીનો ફરમો એ તમે યુઝ કરી શકો. બ્લાઉઝનું કટિંગ તો સેમ જ રહેશે, બ્લાઉઝના કટિંગમાં કોઈ ફરક નહીં આવે. આપણે જે કટોરી યુઝ કરવાની છે, ફરમો પણ કટોરીનો એ જ યુઝ કરવાનો છે જે તમે તમારા બ્લાઉઝમાં યુઝ કરતા હો. તમારી પાસે કોઈ પણ કટોરી હોય તમે યુઝ કરી શકો. ફક્ત ધ્યાન એ રાખવાનું છે કે બ્લાઉઝમાં પહેલાં ટક્સ માઇનસ કરવાનો છે. જેવી રીતે કે આપણે ટક્સ લઈને કટોરી રેડી કરતા હોય એવી રીતે આપણી કટોરી રેડી કરી દેવાની છે. સિમ્પલ કટોરી આવું બ્લાઉઝ બનાવવું હોય તમારે કે બંધ ગળાનું, તમારે કટોરી રેડી કરી દેવાની, કટોરીનો ટક્સ માઇનસ કરી દેવાનો રહેશે. આના માટે તમે પેપર કટિંગની કદાચ જરૂર પડે તો યુઝ કરી લેવાનું, અથવા તો તમારી પાસે કોઈ એક્સ્ટ્રા ફર્મો હોય જે તમે રેગ્યુલર યુઝ કરતા હો ને એ ફર્મો નહીં યુઝ કરવાનો, કારણ કે પછી તમારો ફર્મો કટ થઈ જશે. હવે ટક્સ લીધા પછી તમારે કટોરીને આવી રીતે બેસાડી દેવાની રહેશે. બટન પટ્ટી સાઈડ 2 ઇંચ અને જ્યાં આપણી ગોળાઈ આવે છે એ સાઈડ 2.5 થી 3 ઇંચ જેટલો ડિફરન્સ રહેશે. તમારા ટક્સ ઉપર અને તમારી કટોરીની ગોળાઈ ઉપર આ સાઈઝ નાના મોટી થઈ શકે છે. કટોરીને વચ્ચેથી કટ કરી લેશું. હવે તમે ડાયરેક્ટ કાપડનો પણ યુઝ કરી શકો. તમારે જે કાપડ ઉપર કટોરી બનાવી હોય અસ્તરનો ભાગ લઈ અને બંધ ગળું હોય આગળથી તો કટોરી બંધ ભાગ ઉપર પ્રોપર રાખી અને 1/2 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું. અને જો તમારું ગળું ઓપન હોય તો કટોરીને ખુલ્લી રાખી સેટ કરી આવી રીતે. પણ એના પહેલાં કટોરીને જ્યાં આપણી બટન પટ્ટીનો પાર્ટ આવતો હોય ત્યાં 2 પોઈન્ટ ઉપર 1/2 ઇંચ જેટલું ઉપર જતું રહેવાનું છે. ઉપરના પાર્ટે 1/2 ઇંચ ઉપર જઈ અને માઇનર શેપ આપી દેવાનો. તમારી કટોરીનો ફરમો તો એ જ રહેશે, માપમાં પણ વધારે ફરક નહીં પડે, પણ આનાથી કટોરીનો જે પોઈન્ટ બેસે છે, જે કપ એ પરફેક્ટ બેસશે. અને પોઈન્ટને સેજ રાઉન્ડ શેપ આપી દેવાનો છે બંને સાઈડથી. હવે બંને કટોરી વચ્ચે 1 ઇંચનો ગેપ રાખવાનો છે, કારણ કે બીજી ક્યાંય સિલાઈનું એડ નથી કરવાનું, પણ જે આપણે વચ્ચે કટોરી કટ કરી છે તે આપણે 1/2 ઇંચ સિલાઈનું એક્સ્ટ્રા લેવું પડશે. એટલે તમારી પાસે કોઈ પણ કટોરી યુઝ કરતા હો તમે એમાં ડાયરેક્ટ એ કટોરીમાં પણ તમે બોમ્બે કટોરી બનાવી શકો છો. આ કટોરીમાં ટક્સ લેવાની કોઈ જરૂર નથી હોતી. હવે ફક્ત એટલું ધ્યાન રાખવાનું છે કે કટોરીમાં જ્યાંથી આપણે પાર્ટ કટ કર્યો છે બેની વચ્ચે સિલાઈનું એડ કરી દેવાનું છે. બંને સાઈડથી 1/2 ઇંચ સિલાઈનું એડ કરી તો આપણી બોમ્બે કટોરી રેડી છે. આ કટોરીમાં ટક્સ લેવાની જરૂર ના હોય, બસ અહીંયાથી એક આપણા બંને પોઈન્ટ બરાબર મળી જવા જોઈએ. કટોરી તમે અહીંયાથી પણ જોઈન્ટ આ બંને પાર્ટ જોઈન્ટ કરી દો એટલે તમારી સિમ્પલ. અને આમાં તમે કપ મૂકીને ડિઝાઇનર બ્લાઉઝ પણ કટોરીવાળા બનાવી શકો છો. નવરાત્રિમાં બ્લાઉઝ બહુ ટ્રેન્ડમાં હોય છે અને આનો લુક પણ થોડો સભ્યસાચી બ્લાઉઝ ટાઈપ આવે છે. તો તમારી સિમ્પલ કટોરીમાંથી તમે સભ્યસાચી કટોરી પણ કહી શકો અથવા બોમ્બે કટોરી પણ કહી શકો. તો રેડી છે. હવે આપણે સિમ્પલ કટોરીમાંથી પ્રિન્સ કટોરી કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ. તમારી પાસે કોઈ પણ કટોરીનો ફરમો હોય પ્લસ સાઇઝનો, તમે જે બ્લાઉઝ સીવતા હોય એ જ રીતે બ્લાઉઝનું કટિંગ કરી અને ટક્સ રેડી કરી દેવાનો છે. પણ આમાં તમારે તમારા કટોરીનો ફરમાની જરૂર પડશે જ. તે તમે જે ફરમો યુઝ કરતા હોય એનો એક્સ્ટ્રા ફરમો કટ કરી લેવાનો.
ટક્સ માઇનસ નથી કરવાનું. ઉપરથી 2 ઇંચ નીચે 2 થી 2.5 જ્યાં આપણી નેક સાઈઝ છે ગળાનો ભાગ ત્યાંથી 2 થી, જો તમારે થોડો ટક્સનો નીચે લેવો હોય ભાગ તો તમે 2.5 સુધી પણ લઈ શકો છો. 2 થી 2.5 હું ક્રોસ માર્ક કરીને બતાવું છું. એકવાર ફ્રેન્ચ કર્વથી જ યુઝ કરવાનું હોય, પણ જો તમારી પાસે ફ્રેન્ચ કર્વ ના હોય તો તમે આવી રીતે સ્ટ્રેટ લાઇન આપી અને શેપ આપી શકો છો. અથવા જો તમારી પાસે કોઈ ફ્રેન્ચ કર્વ હોય તો ફ્રેન્ચ કર્વના મદદથી પણ તમે શેપ આપી શકો છો. હવે જ્યાં મેં 2 ઇંચનું માર્ક કર્યું છે ત્યાંથી 1/2 ઇંચ દૂર એટલે કે 2.5 ઇંચ બે નિશાન મળી ગયા છે. એક આપણને આ સીધું મળ્યું છે અને એક થોડું ક્રોસ રાઉન્ડ. પ્રિન્સ કટોરીમાં ટક્સ માઇનસ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે પ્રિન્સમાં આપણે ઓલરેડી સિલાઈ લેવાની છે. કટ કરી લેશું. તમારા બ્લાઉઝમાં કે માપમાં, ફિટિંગ, ફિનિશિંગમાં કોઈ ફરક નહીં પડે. સેમ જેવું તમે કટોરીવાળું બ્લાઉઝ સીવો છો એવું જ રેડી થશે તમારું બ્લાઉઝ. ફરક ખાલી એટલો પડશે કે તમારા બ્લાઉઝમાં જે સિમ્પલ કટોરી તમે બેસાડતા હતા એની જગ્યાએ થોડું અલગ રીતે બ્લાઉઝ તૈયાર થશે અને લુક પણ સારો આવશે. કટોરીમાં બીજે કોઈ જગ્યાએ આપણે સિલાઈનું એડ નથી કરવાનું. જ્યાંથી આપણે વચ્ચે કટ કરી છે આપણી કટોરી ત્યાં જ બંને કટોરી વચ્ચે 1 ઇંચનું ડિફરન્સ રાખી અને ડ્રોઈંગ કરી દેશું. જ્યારે પણ કોઈ ડિઝાઇનર બ્લાઉઝ બનાવતા હોય ત્યારે થોડું ઘણું તો પેપર કટિંગની જરૂર પડતી જ હોય, કારણ કે આપણું અસ્તર વેસ્ટ ના જાય એના માટે. હવે જ્યાંથી આપણે પ્રિન્સનો શેપ આપ્યો છે ત્યાં 1/2 ઇંચ આપણે સિલાઈનું ઉમેરી લેશું. બાકી કોઈ જગ્યાએ સિલાઈનું એડ નથી કરવાનું. જ્યાં આપણે પ્રિન્સનો શેપ આપ્યો છે ત્યાં જ આપણે 1/2 ઇંચ એક્સ્ટ્રા સિલાઈનું આપી દેવાનું છે. પ્રિન્સ કટોરીમાં પણ હમણાં તો ઘણા બધા શેપ અલગ અલગ આવે છે. તમને કયો શેપ પસંદ છે અને આગળ તમે કોઈ કટોરીમાં કે કોઈ નવું વેરિએશન જોવા માંગતા હો તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આપણું પ્રિન્સ કટોરી રેડી છે. બ્લાઉઝ સિવાયને રેડી થશે ત્યારે તમારા ફિટિંગમાં કે ફિનિશિંગમાં કોઈ ફરક નહીં પડે. જેવી રીતે આપણે સિમ્પલ કટોરીવાળું બ્લાઉઝ પહેરતા હોય ફિનિશિંગ અને ફિટિંગ સેમ જ આવશે ને સીવવાની રીત પણ એ જ રહેશે. ફક્ત એ જ છે કે આપણે જે સિમ્પલ કટોરીમાં ટક્સ લઈને કટોરી તૈયાર કરતા હોય એમાં ટક્સની જરૂર નહીં પડે. ખાલી તમે અહીંયાથી સ્ટીચ કરશો એટલે તમારું બ્લાઉઝ રેડી થઈ જશે. તો તમને મારા વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો.